ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम 34માં સૂત્રથી વાંચીએ. તસ્યાહ સાધનાનિ ગાયન્તિ આચાર્યાઃ તત્તો વિષયત્યાગાત સંગત્યાગાચ્ચ અવ્યાવૃત્તભજનાત. સાધ્ય ભક્તિ જેને ફલરૂપા કહી આગળ, અને ફળ શું છે? મુક્તિ, જે સહજ સિદ્ધ છે. સહજ સિદ્ધ એવો જે ફળ છે મુક્તિ, અર્થાત જેને પ્રાપ્ત કરવા માટે મારે કાંઈ કરવાનું નથી. અને એ જે ફળ સિદ્ધ થાય છે શેના થકી? સાધ્ય ભક્તિ, જેને પરાભક્તિ કહ્યું હોય, જે પરાજ્ઞાન કહેવાય. પણ એ પરાજ્ઞાન પરાભક્તિની પ્રાપ્તિ માટે સાધન ભક્તિ અનિવાર્ય છે. સાધન ભક્તિ અનિવાર્ય છે કોને માટે? જે હજુ સુધી સાધન ભક્તિથી પ્રાપ્ત થાય એને હજુ પામ્યો નથી, એને માટે સાધન ભક્તિની અનિવાર્યતા છે. એટલે તમારા ને મારા માટે સાધન ભક્તિ અનિવાર્ય છે. સાધન ભક્તિ જ સાધ્ય ભક્તિ માટે જોઈએ એવું મારું વ્યક્તિત્વ પ્રગટ કરે છે. એટલે એ સાધનો કયા છે એ સાધનોની અહીંયા વાત કરે છે. અને સૌથી પહેલું સાધન છે વિષય ત્યાગ, સંગ ત્યાગ, વિષયોનો ત્યાગ. અને આપણે ગઈકાલે જોયું હતું, વિષયો બહાર નથી, વિષયો અંદર છે. અને અંદર છે એટલે સ્થૂળ રીતે વિષયો અંદર નથી બેઠા, પણ એ વિષયો જે છે એને હું ઉપર કબજો જમાવી દીધેલો છે. પેલો હું વિષયોથી ગ્રસ્ત થઈ ગયો છે. એટલે વિષયો જેની ઉપર હાવી થઈ ગયા છે એવો એ હું, એને વિષયોનો ત્યાગ કરવાનો છે. પણ માત્ર સ્થૂળ રીતે ત્યાગ કરવાથી એ વિષયોનો ત્યાગ થઈ જતો નથી. કારણ કે વિષયો એ મારા મનમાં બેઠેલા છે. એ વિષયો જ્યાં સુધી મનમાંથી બહાર ના નીકળે, જેનું ચિંતન, જે વિષયોનું ચિંતન સહજ રીતે જે થાય છે, જે થઈ રહ્યું છે વિષય ચિંતન, એમાંથી મનને બહાર કાઢવાનું છે, એમાંથી મનને મુક્ત કરવાનું છે. એટલે જ્યાં સુધી વિષયોમાંથી, જે વિષય ચિંતનમાંથી મન મુક્ત ના થાય ત્યાં સુધી આ વિષયો જે છે
એ હંમેશા મનને અસ્વસ્થ કરનાર જ બને. એટલે જ્યારે પણ આપણે અસ્વસ્થ થઈએ, જ્યારે પણ કોઈક પ્રકારનો ન જોઈતી હોય એવી સ્થિતિ મને દેખાય મારી પોતાની, મારે આવો મારે હુંને જોવો નથી, આવી મારી સ્થિતિ મારા માટે આવકાર્ય નથી. અને ત્યારે આપણે જોઈએ આપણી જાતને, ત્યારે કોઈક જે જગતના જ સંદર્ભનો કોઈ વિષય છે એણે જ મારી ઉપર કબજો લઈ લીધેલો છે. એટલે એ વિષયના ચિંતનમાંથી છૂટ્યા વગર સ્વસ્થતાની પ્રાપ્તિ થઈ શકે નહીં. હું સ્વસ્થ થઈ શકું નહીં. એટલે વિષયોનું ચિંતન અને સ્વસ્થતા એ સાથે હોઈ શકે નહીં. વિષય ચિંતન અને હું સુખી એવું સાથે હોઈ શકે નહીં. વિષયોનું ચિંતન અને હું સલામત એવું ક્યારેય પણ સંભવિત નથી. એટલે મારે સુખી થવું હોય, મારે સલામતી જોઈતી હોય, તો પેલા હુંને સંપૂર્ણ રીતે સુખી સલામત જો મારે જોવો હોય તો વિષય ચિંતનમાંથી મનને મુક્ત કરવું રહ્યું. પણ વિષય ચિંતનમાંથી હું મનને કેવી રીતે મુક્ત કરું? મારે તો વિષયોનું ચિંતન કરવું નથી, અને છતાં પણ એ તો થાય છે. એમાંથી હું કેટલું એને ભૂલવા માટે, આપણે કહીએ ને કે એ વ્યક્તિને ભૂલી ગયો હું, અને એને ભૂલવા માટે હું પ્રયત્ન કરું છું, પણ વારે વારે શું થાય છે? એ જ આવે છે, એનું જ ચિંતન થાય છે. એટલે જે ના જોઈતું હોય એનું ચિંતન સહજ રીતે આવતું હોય છે, એનું ચિંતન થતું હોય છે. એટલે વિચારોને આપણે રોકી શકીએ નહીં, પણ એ વિચારો ઉપર આપણે એને નિયંત્રિત કરી શકાય. એ વિચારોમાંથી એને નિયંત્રિત કરવા, એમાંથી મુક્ત થવા માટે ભગવાને અહીંયા ઉપાય બતાવ્યો છે. વિષય ચિંતનનો ત્યાગ. અને શું કહ્યું છે કે અવ્યાવૃત્ત ભજનાત, અવરોધ રહિત સતત ભજન કરવું. વિષય ચિંતનમાંથી મનની મુક્તિ માટેનો એક જ ઉપાય છે. મનને વિષય ચિંતનમાંથી મુક્ત કરવા માટે એનો એક જ ઉપાય છે, અને એ છે ભજન, ભગવત ભક્તિ. એ સિવાય હું મારા મનને વિષયોમાંથી મુક્ત કરી શકું નહીં. કારણ કે વિષયો જે છે હંમેશા મારા મનનો કબજો લઈ લેતા હોય છે. મારા મનનો કબજો એટલે હુંનો કબજો. હું એનાથી ગ્રસ્ત થઈ જાઉં છું. એટલે એ વિષયોથી ગ્રસ્ત એવો હું જો મને સ્વીકાર્ય ના હોય તો એમાંથી છૂટવા માટે કંઈક જુદું, કંઈક બીજું કરવાની આવશ્યકતા છે. વિષયોને છોડવાના છે એવું ચિંતન એ મને સહાયભૂત ના થઈ શકે. મારું મન જે છે એ લોભી છે, ક્રોધી છે. એટલે એ ક્રોધમાંથી છૂટવા હું શું કરું? મને ઈર્ષા થાય છે કોઈકની, તો ઈર્ષામાંથી છૂટવા માટે હું શું કરું? તો એ મનની જે સ્થિતિ છે એમાંથી છૂટવા માટે હું કંઈક કરું. શું કરું? એટલે કે તમને આટલી તકલીફ થાય, તમે અસ્વસ્થ થઈ ગયા છે, તો પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરો તો પેલો પ્રાણાયામ કરવા બેસે. પ્રાણાયામ કરે એટલે થોડી રાહત લાગે, પણ ફરી પાછું શું છે? સ્થિતિ તો એવી ને એવી જ છે. કોઈક
કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે જાય, આ મારું મન જે છે એ મને બહુ હેરાન કરે છે અને આમાંથી મારે છૂટવું છે, હવે તમે કંઈક રસ્તો બતાવો. એમની પાસે જાય અને એ કંઈક ઉપાય બતાવે. એ ઉપાય કરે ત્યાં સુધી સારું લાગે. ફરી પાછું શું છે, પેલો ભૂત જે છે તૈયાર જ છે બેઠું વળગવા માટે. એટલે એ મને વળગે છે. ભૂતકાળના જ પ્રસંગો છે, કંઈક એવા પ્રસંગો, એટલે ભૂત થઈને એ મને વળગે. એમાંથી આ જે ટેમ્પરરી ઉપાયો કરીએ એનાથી હું મુક્ત થઈ શકું નહીં. કંઈક સહાય લઈએ, એટલે આ મન બહુ અસ્વસ્થ છે અને એ અસ્વસ્થ મનને દૂર કરવા માટે, એમાંથી છૂટવા માટે ઘણા બધા ઉપાયો છે. અને એ ઉપાયો આપણે અખત્યાર કરીએ. ઘણી બધી પ્રક્રિયાઓ હોય, બધી દવાઓ હોય, દવા હોય, દારૂ હોય. તો એ મનને પેલું જે ઊભું થયું છે એક ટેન્શન, કે જે અસ્વસ્થતા ઊભી થઈ છે એમાંથી મુક્ત કરી શકે નહીં. રાહત આપે પણ એમાંથી હું મુક્ત થઈ શકું નહીં. એમાંથી મુક્ત થવાનો ઉપાય એક જ છે અને એ ભગવત અનુસંધાન. ભગવત અનુસંધાન વગર હું એ ચિત્તથી છૂટી શકું નહીં. જે મારા માટે બંધન કરતા રૂપ લાગે છે એ જે મન છે એ મનમાંથી હું મુક્ત થઈ શકું નહીં. ખરેખર શાસ્ત્ર કહે છે કે મનને આપણે દોષ આપીએ, પણ મન પણ દોષને પાત્ર નથી. મન તો સાધન છે મારા માટે. મન ભગવાને આપેલું એક સાધન છે. એટલે એ સાધનને સાધન તરીકે હું જોઉં. એ સાધન શેને માટે છે? બંધનમાં નિષ્ઠા પ્રાપ્તિ માટે નથી, કે બંધનમાં પડવા માટે નથી, પણ બંધનમાંથી મુક્ત થવા માટે છે. મનને આધારે કોઈ પૂર્ણ સુખી થઈ શકે નહીં. મનને આધારે કોઈ સંપૂર્ણ સલામત થઈ શકે નહીં. અને છતાં પણ એ જ મન મારા માટે સંપૂર્ણ સુખની પ્રાપ્તિ, સંપૂર્ણ સલામતીની પ્રાપ્તિ અર્થે સાધન બની શકે. એટલે મન સુખી એટલે હું સુખી, મન સલામત તો હું સલામત, એવું નથી. સલામતી કે સુખ એ તો હુંનું સ્વરૂપ છે. એ સ્વરૂપને પામવા માટે મન એ પણ સાધન છે. એટલે મનને સ્વસ્થ કરીએ, મનને શાંત કરીએ એટલે આપણને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે એવું નથી. મનને આધારે પ્રાપ્ત થયેલી સુખ અને શાંતિ એ તો પાછી જતી રહે. એટલે હું મનને શાંત કર્યા કરું, મનને સ્વસ્થ કર્યા કરું, તો એનાથી મારું કાર્ય સિદ્ધ થઈ જાય નહીં. એટલે મારે જાણવું રહ્યું, આ મન જે છે એ સાધન છે. એ સાધનની સહાયથી જ મારે મારા પરમ શાંત સ્વરૂપને, પરમ સુખ સ્વરૂપને પામવાનું છે. અને એ સાધનની હું અવગણના કરું તો હું એને પ્રાપ્ત કરી શકું નહીં. સાધનને મારે એનું જે મહત્વ છે એના કરતા વધારે મહત્વ આપવાનું નથી. એના કરતા વધારે મહત્વ હું આપી દઉં, મનને હું વધારે મહત્વ આપી દઉં, અર્થાત શું છે, હું મન થઈ જાઉં. મન એ જ હું. તો એ હુંને શું કર્યો છે, એને મર્યાદિત કરી દીધો છે. હું તો આ મનને પણ જાણનાર છું.
મારા મનમાં કયા પ્રકારની વૃત્તિઓ ઉઠે છે, કયા પ્રકારનું મન વર્તન કરે છે, એમાં કયા પ્રકારના વિચારો આવે છે, કઈ રીતનું એની અભિવ્યક્તિ છે એ હું જાણું છું. એટલે હું એટલે મન નથી. જ્યારે મન નથી ત્યારે પણ હું છું. સુષુપ્તિ અવસ્થામાં મન નથી રહેતું, પણ છતાં પણ હું તો ત્યાં છું જ. એટલે એ જે હું જે છે એ હું કયો હું? કયો હું? જે પૂર્ણ સુખ સ્વરૂપ જે છે, પૂર્ણ છે, સુખ સ્વરૂપ છે, શાંત છે, એવો જે હું, જેની એ સહજ એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ છે, એને પ્રાપ્ત કરવા માટે મન સાધન રૂપ છે. એટલે મનને સાધન રૂપે પહેલા જોવાનું છે. મન એ સાધન રૂપ છે અને એમાં જે કંઈ વૃત્તિઓ ઊભી થાય છે, જે હું જાણું છું, કયા પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે, કયા પ્રકારની વૃત્તિઓ મને અસ્વસ્થ કરી દે છે એ મને ખબર છે, કયા પ્રકારની વૃત્તિઓ મને સ્વસ્થ કરે છે એ મને ખબર છે. એટલે હું એનાથી અજાણ નથી. એટલે જે અસ્વસ્થ કરનારી વૃત્તિઓ છે એ કઈ છે? તો કે આ જગતના વિષયો. એટલે એના ચિંતનમાંથી મુક્ત કરી અને જે સ્વસ્થ કરનારી વૃત્તિઓ છે એને મારે અંતરની અંદર, મનની અંદર એને પ્રગટાવવાની છે. એને માટે મારે કંઈક કરવાનું છે. અંતરમાં જે અસ્વસ્થ કરનારી વૃત્તિઓ એ સહજ છે. એટલે સહજ જે એનો જે સ્વભાવ છે એ સ્વભાવથી વિરુદ્ધ જ્યારે સ્વસ્થતાની પ્રાપ્તિ અને સ્વસ્થ એવો સહજ સ્વભાવ થઈ જાય, જે અસ્વસ્થ સ્વભાવ છે એને બદલે સ્વસ્થ સ્વભાવ થઈ જાય મનનો. કારણ કે મનનું એ સ્વરૂપ છે, પણ અત્યારે એ સ્વરૂપ હોવા છતાં પણ હું અસ્વસ્થ છું. કેમ? કારણ કે અનાદિકાળના સંસ્કાર, અનાદિકાળની આદત, એ આદતથી મન વિષયનું ચિંતન કરે છે. એટલે એ આદતમાંથી મુક્ત કરવા માટે મારે સતર્કતાપૂર્વક નવી આદત પાડવાની છે. નવી આદત મારે એની સહાય લેવાની છે. અને કઈ આદત? એટલે જૂની આદતમાંથી મુક્ત કરવા માટે નવી આદત આપણે એને ડેવલપ કરવાની. અને આપણને ખબર છે કે વ્યવહારિક જગતમાં પણ આપણે એવું કરતા હોઈએ કે કંઈક વસ્તુ ના ભાવતી હોય પણ એને વારંવાર આપણે ખાઈએ એટલે ભાવવા માંડે. એટલે જે વસ્તુનું પુનરાવર્તન કરીએ એ વસ્તુ માટે સહજ પ્રીતિ ઉત્પન્ન થાય છે. એટલે મન જે છે એ મનનો આ સ્વભાવ છે. એટલે મનના આવા સ્વભાવને આપણે જાણવો રહ્યો. મનનો સ્વભાવ જે છે, જે મારે જોઈતું નથી એનું ચિંતન કરે છે, તો એ સ્વભાવમાંથી, એ જે આદત જે છે એ આદતમાંથી એને છોડાવવા માટે આપણે જેવું જોઈએ છે એની એને આદત પાડવાની છે. એટલા માટે અહીંયા કહ્યું હોય કે અવ્યાવૃત્ત ભજનાત, સતત નિરંતર ભજન. અને ભજન અર્થાત ભગવત સ્મરણ. મનને ભગવત ચિંતનમાં પરોવાનું છે. એ સહજ રીતે એમાં પ્રવૃત્ત થવાનું નથી. સહજ રીતે મન ભગવત ચિંતન કરવાનું નથી. અને એટલા માટે એ ભગવત ચિંતન કરે એને માટે કંઈક આવશ્યક છે,
કંઈક સાધનોની જરૂરિયાત છે. કેમ જરૂરી છે? તો કે છે પરમાત્મ ધ્યાન અભાવે વિષય ચિંતા નિયમેન સમાપતતિ. પરમાત્મ ધ્યાન અભાવે, જ્યાં પરમાત્માનું ધ્યાન નથી ત્યાં વિષય ચિંતા નિયમેન સમાપતતિ, નિયમપૂર્વક એ આવી જ પડે છે. એટલે વિષય ચિંતા તો શું છે? એ તો એનો નિયમ છે અને નિયમને આધારે આવી જ જાય છે. બાહ્ય પરિસ્થિતિ મારા માટે સર્જાય અને એ પરિસ્થિતિને આધારે મન કંઈક ભૂતકાળના કંઈક પ્રસંગો, કંઈક ભૂતકાળના જે અનુભવ છે એ એની સમક્ષ આવી જાય છે. એટલે એ તો એને માટે સહજ છે. જગત ચિંતાયામ સત્યામ ભગવદ વિસ્મૃતિ. અને જ્યારે જગતની ચિંતા અર્થાત જગતના વિષયોનું ચિંતન જ્યારે એ હોય મનમાં, ત્યારે ભગવત વિસ્મૃતિ, ત્યારે ભગવત ચિંતન થતું નથી. અને એનાથી વિરુદ્ધ આપણે જોઈએ તો જ્યારે ભગવત ચિંતન થતું હોય ત્યારે વિષય ચિંતન થતું નથી. એટલે બંને એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. અને મનસઃ બહિઃ પ્રસરણમ એવ વિષય ચિંતનોદ્ભવ કારણમ. મન જે છે એ બહાર વિષયોમાં જાય છે. ક્યારે જાય છે? જ્યારે મનમાં એ વિષયો ઘર કરેલા છે ત્યારે. મનમાં એ વિષયો પ્રગટ થાય છે પછી જ વ્યક્તિ બહાર જગતમાં પ્રવૃત્ત થાય છે. એટલે જ્યાં સુધી મનમાં ભગવત સ્મરણ ના આવે ત્યાં સુધી આ વિષયો માટેની પ્રવૃત્તિમાંથી હું મુક્ત થઈ શકું નહીં. એટલા માટે જ ભગવાને ભગવદ્ ગીતામાં પણ કહ્યું હોય, અર્જુનને કહે છે ભગવાન કે તું તારા મનને મારામાં સ્થાપિત કર. અને શું કે છે? 10મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે મચ્ચિત્તા મદ્ગતઃ પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. મચ્ચિત્તા મદ્ગતઃ પ્રાણાઃ. મચ્ચિત્તા એટલે મયી ચિત્તમ ભવ, તારું ચિત્ત જે છે એ મારા મય બને એવો તું પ્રયત્ન કર. મદ્ગત પ્રાણાહ. અને પ્રાણાહ અર્થાત કર્મેન્દ્રિય, બધી ઇન્દ્રિયો, જે કઈ ઇન્દ્રિયો જે છે એ બધી જ ઇન્દ્રિયો મારા મય બને, અર્થાત મને પ્રાપ્ત કરવા માટે એ પ્રવૃત્ત થાય. મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. જ્યારે મારા મય ચિત્ત થાય, મારા મય આજે તારી ઇન્દ્રિયો થાય, અને ત્યારે શું થવાનું છે? ત્યારે તારા થકી જે કંઈ થવાનું છે એ બધું, જે કંઈ ક્રિયા થશે, જે કંઈ પ્રવૃત્તિ થવાની છે એમાં તું મારા વિશે જ તું ગુણગાન ગાવાનો છે. મારા વિશે જ બધી પ્રવૃત્તિ થવાની છે. પછી એ કથન રૂપી પ્રવૃત્તિ હોય કે દર્શન રૂપી પ્રવૃત્તિ હોય કે શ્રવણ રૂપી પ્રવૃત્તિ હોય, બધી જ પ્રવૃત્તિ જે છે એ મારા મય થવાની છે. એટલે બોધયંતઃ પરસ્પરમ. ભક્ત જે છે એ ભક્ત, એને સુખ ક્યાં થાય? ભક્ત જે છે ભગવાનનો, એને સુખ શેમાં અનુભવાય? તો એ ભગવત ભક્તિમાં સુખ અનુભવાય. અને એ ભગવત ભક્તિ માટે કોની પાસે જાય?
એના જેવો જે ભક્ત છે એની પાસે જાય. કોઈ જે પેલો સંસારમાં છે, જે પામર મનુષ્ય છે, એની પાસે ના જાય. એટલે એને સંગ છે. કોનો સંગ છે? એના જેવો છે એનો સંગ છે. અને એ સંગમાં એ શું કરે છે? એમાં પરસ્પરમ બોધયંત, બંનેને માટે વિષય છે. ચિંતનનો વિષય કોણ છે? ભગવાન છે. એમાં જ એને સુખ અનુભવાય છે. પણ એ સુખ ક્યારે અનુભવાય? જ્યારે એને માટેની આદત પડી છે. અને આદત કેવી રીતે પડી? એ આદત એને માટેનો સતત પ્રયત્ન કરે ત્યારે આદત પડે. આપણે પણ જોઈએ તો શરૂઆતમાં આપણે આ શાસ્ત્રનું શ્રવણ ના કર્યું હોય અને હજુ શરૂઆત કરી હોય, ત્યાં આપણને આ જે છે ગમે ખરું, પણ છતાં પણ અઘરું લાગે, સમજાય નહીં. અને એવું થાય કે આ તો બધું સમજાતું નથી અને છોડી દઈએ. એટલે શરૂઆતમાં તો બધું અઘરું જ લાગે, પણ પછી એવું થાય કે સુખ તો અહીંયા જ રહેલું છે. આના જેવું સુખ પેલા વિષય સુખમાં નથી. અને એ જે સુખનો અનુભવ થયો છે એ જ સુખ શું કરે છે? ફરી પાછું એમાં જ મને પ્રવૃત્ત કરે છે. એવો જ સંગ મને આવકાર્ય મારા માટે બને છે. બીજો સંગ જે છે, જે મને આ જગત તરફ લઈ જાય તો ત્યાં મારું મન પાછું પડવા માંડે. કેમ? કારણ કે હવે રસ ત્યાં નથી. હવે રસ બદલાઈ ગયો છે. પણ એકાએક નથી બદલાતું. ધીરે 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 એને માટે જે પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ બદલાય છે. એટલે મનને આદત પાડવાની હોય તો હંમેશા એ જ વસ્તુને વળગી રહેવાનું હોય. અને ત્યારે એ આદત પડે, અને આદત પડ્યા પછી એમાં સુખ પણ, આદત પડ્યા પછી મને એમાં સુખનો પણ અનુભવ થાય છે. એટલે સુખ અનુભવાય. ક્યારે સુખ અનુભવાય? જ્યારે જ્યાં સુધી મને એ વસ્તુની આદત નથી પડી ત્યાં સુધી. એટલે મારે ભગવત ચિંતન, ભગવત સ્મરણ એ ક્યાં સુધી કરવાનું છે? ક્યાં સુધી મારે ધ્યાન રાખવાનું છે? જ્યાં સુધી મને એમાં સુખ થવા માંડ્યું નથી ત્યાં સુધી. જ્યાં સુખ થવા માંડ્યું ત્યાં તો સહજ રીતે થાય છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે મત ચિત્તાહા ભવ, મદગત પ્રાણાહા ભવ. તારું બધું જ જે કાર્ય જે છે એ મારે માટે તું કર, મને અનુલક્ષીને તું કર. અને તો પછી એને કોની પ્રાપ્તિ થાય છે? ભગવાન કહે છે નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. એ તુષ્ટ થાય છે, એને સંતોષ પ્રાપ્ત થાય છે. એને રમંતી ચ, એનો રમણનો વિષય, એ રમે છે. ક્યાં રમે છે? એ રમે છે મારામાં રમે છે. અને ભગવાન કહે છે મારામાં રમે છે. તો એ ભગવાનનો હું અને ભક્તનો હું જુદા છે? એ બે જુદા નથી. એટલે રમણ કરે છે. કોની અંદર રમણ કરે છે? પોતાના સ્વરૂપમાં જ રમણ કરે છે. એટલે આ જે ચિંતન છે, ભગવત ચિંતન, ધીરે 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 વ્યક્તિ આ જગતથી, આ જગત એનાથી દૂર થઈ જાય છે. જગતથી વિમુખ થઈ જાય છે એવું નહીં, પણ જગત એના કામનું નથી રહેતું. જગત નકામું છે એવું નહીં, પણ જગત એ મારા કામનું નથી. મારા માટે હવે આ જગતના વિષયો જે છે એ મારે કામના નથી. મારે કામનું છે શું છે? મારે કામનું છે હું કામનો છું. હવે એની દ્રષ્ટિ જે છે બહાર જે જગતમાં ફરતી હતી, જે આપણે કહીએ ને કે જગતમાં ફાંફા મારતી હતી કે ક્યાંથી કોની પાસે જવું ને શું લઉં ને શું કરવું. હવે એ દ્રષ્ટિ જે છે હવે ધીમે ધીમે
પોતાનામાં એ સ્થિર થઈ છે, એટલે એ પોતાની સમીપ જ આવે છે. અને આ જ રીતે આ જે છે આ રીત છે એની. આ રીતે જ વિષયના ચિંતનમાંથી છૂટી અને વ્યક્તિ પોતાના ચિંતનમાં, પોતાના સ્વરૂપ ચિંતનમાં ગોઠવાય છે. એટલા માટે જ કહ્યું હોય, ઉપનિષદમાં પણ કહ્યું છે કે તમે વૈકમ જાનથ આત્માનમ અન્યા વાચો વિમુંચથ તમ એવ એકમ જાનથ. તમ એ એકને જાણવા માટે તું પ્રયત્ન કર. અને જાનથ આત્માનમ, અને કોણ છે? તું પોતે જ છે. અન્યા વાચો વિમુંચથ. અન્યા વાચો એના સિવાયની બધી વાણી, અર્થાત એના સિવાયની બધી વાતો જે છે એને વિમુંચથ, તું એનો ત્યાગ કર. એટલે જે મારા માટે સહાયભૂત ના હોય, જે મારા માટે બાધક હોય, એવા ચિંતનનો ત્યાગ કરવાનો. અને જે સહાયભૂત છે, જે મારા માટે કરવા યોગ્ય છે, એવા ચિંતનમાં મનને પ્રવૃત્ત કરવાનું છે. એટલે બધા જ શાસ્ત્ર આપણને આ જ વાત કરે છે. શાસ્ત્રમાં જે કહ્યું હોય આ એક જ વાત છે કે વિષય ચિંતનમાંથી મનને મુક્ત કરી ભગવત ચિંતન અથવા તો આત્મચિંતનમાં ગોઠવવું. અને ભગવાન ભાગવતમાં કહે છે કે કેવું ચિંતન થવું જોઈએ ભગવત ચિંતન. તો કે વિષય ચિંતાયામ મનો યથા વિષયેષુ આસક્તમ ભવતી. જેવી રીતે વિષયનું ચિંતન થતું હોય અને ત્યારે એ વિષય ચિંતનમાં જે આસક્તિ છે તારી, એવી જ આસક્તિ મત ચિંતાયામ તન મનઃ મય્યેવ પ્રવિલીયતે. એવી જ આસક્તિ મારા ચિંતનમાં થાય. અને જ્યારે મારા ચિંતનમાં આવી જે આસક્તિ પ્રગટ થઈ એ જ કરે, ત્યારે એ જે મન જે છે મય્યેવ પ્રવિલીયતે, એ મારી અંદર જ લીન થઈ જાય છે. અર્થાત એના પોતાના સુખ સ્વરૂપમાં એ લીન થઈ જાય છે. સુખ સ્વરૂપને એ જાણે છે, એને પ્રાપ્ત કરે છે. એટલા માટે કે છે જાગ્રત દશાયામ અપી મુધા ઇતિ નિશ્ચિત્ય વિષય ચિંતામ પરિત્યજ્ય મત પ્રેમણા પરિપૂર્ણ મનઃ મય્યેવ આધત્સ્વ. હે ઉદ્ધવ, હે ઉદ્ધવ, તું જાગ્રત દશામાં પણ, સ્વપ્ન અવસ્થામાં તો જે કંઈ અનુભવે છે એ તો તું છોડી દે છે, પણ જાગ્રત દશામાં, જાગ્રત અવસ્થામાં જે કંઈ તું વિષય ચિંતનમાં જે કંઈ અનુભવ કરે છે એ બધું જ કેવું છે? એ મુધા એવ, સાચું નથી. સ્વપ્નમાં જેવી રીતે એ સાચું નથી, એવી રીતે આ જાગ્રત અવસ્થામાં પણ બધા વિષય ભોગ જે છે એ સાચા નથી, એવો નિશ્ચય કરીને વિષય ચિંતામ પરિત્યજ્ય, વિષયોનો ચિંતા, વિષય ચિંતનનો ત્યાગ કરીને તારા મનને મત પ્રેમણા, મારા માટેનો પ્રેમ, મારા માટેના પ્રેમ થકી પરિપૂર્ણ, જે પરિપૂર્ણ છે એવા મારામાં તારા મનને તું ગોઠવ. એટલે બધી જ જગ્યાએ આપણે જોયું હોય તો સર્વશાસ્ત્ર એટલે ઉપનિષદ કહેતા હોય
ભગવદ્ ગીતા હોય કે પછી પુરાણ ગ્રંથ હોય, બધા એક જ વાત કરે છે અને એ એક વાત છે કે જગતનું ચિંતનનો ત્યાગ, ભગવત ચિંતનનો સહાય. ભગવત ચિંતનમાં મનને ગોઠવવું. અને ભગવત ચિંતન અર્થાત આપણે આની અંદર આવવાનું છે આગળ બધું, પણ ભગવત ચિંતન રૂપ ચિંતન, કથા ચિંતન, કાર્ય ચિંતન, ભગવાનનું જે છે કાર્ય જે છે, લીલા આપણે કહીએ છીએ લીલા ચિંતન, કે પછી સ્વરૂપ ચિંતન. સ્વરૂપ ચિંતન માટે આપણે શ્રવણ, મનન, નિધિધ્યાસનની સહાય લઈએ. પણ એ ચિંતન કરવા માટે જો એ અધિકારીત્વ પ્રાપ્ત થયું ના હોય, એને માટે એ ચિંતન કરવા માટે સક્ષમ ના હોય, તો એને ભગવત ચિંતન છોડી નથી દેવાનું. ભગવત ચિંતન કરવાનું છે, પણ એના બીજા પ્રકાર પણ છે. એટલે ચિંતન કરી શકવાને જે અસમર્થ છે, મનને ભગવત ચિંતનમાં ગોઠવવા માટે જે અસમર્થ છે, એને માટે બીજા ઉપાયો. અને એ બીજા ઉપાયો કયા છે એ હવે કહે છે. એટલે આગળના સૂત્રમાં શું કહે છે? લોકેપી ભગવદ ગુણ શ્રવણ કીર્તનાત. લોકેપી ભગવદ ગુણ શ્રવણ કીર્તનાત. લોકે અપી, આપણે લોકે એટલે આ લોકમાં, મર્ત્યલોકમાં, મર્ત્યલોકમાં આ આપણે જોઈએ છે. આ લૌકિક છે વાત. લોકે અપી ભગવદ ગુણ શ્રવણ કીર્તનાત. ભગવતના ગુણ એટલે ભગવાનના ગુણ, ગુણનું શ્રવણ, કીર્તન એ થાય છે. એટલે ભગવત અનુસંધાન માટે, ભગવત ચિંતનમાં મન જો ગોઠવાઈ શકે એવું ના હોય, કારણ કે મન જે છે એ સૂક્ષ્મ છે, એટલે એને પકડવું સહેલું નથી. વિષય ચિંતન જે સહજ રીતે થતું હોય અને એમાંથી મુક્ત કરવા માટે એ આપણે ઘણા બધા પ્રયત્ન કરીએ, મનને સમજાવીએ, અને છતાં પણ એ મન માને નહીં. એ મન માને નહીં તો શું કરવાનું? તો મનના સ્તરે આપણે કંઈ નહીં કરવાનું, પણ બીજા જે સાધન છે આપણી પાસે, બીજા સાધન છે, કયા છે? વાણી, ઇન્દ્રિયો. વાણી છે, ઇન્દ્રિયો છે. તો એને આધારે આપણે કંઈક કરવાનું છે. એટલે કે છે શું કરવાનું છે? તો કે ભગવદ ગુણ, ભગવાનના ગુણોનું શ્રવણ અને કીર્તન. એટલે જ્યારે ભગવત ચિંતન કરી શકવાને અસમર્થ હોય, હવે આગળના સૂત્રમાં કહ્યું હતું અવ્યાવૃત્ત ભજનાથ, એટલે સતત ભગવત ચિંતન. તો ત્યાં સહજ રીતે પ્રશ્ન એવો થાય કે સતત ભગવત ચિંતનમાં મન કેવી રીતે પ્રવૃત્ત રહી શકે? કારણ કે આપણે આ જીવન જીવવા માટે રોજબરોજની પ્રવૃત્તિ આપણે જે કંઈ કરતા હોઈએ, તો ત્યારે તો મન એનું ચિંતન ના કરી શકે. એટલે સતત ભગવત ચિંતન થઈ શકે એવું સંભવિત નથી. એટલે સતત ભગવત ચિંતન કરવાનું એવું તમે કહો છો, પણ એ શક્ય નથી. એટલા માટે અહીંયા કે છે ભગવત ગુણ, એટલા માટે કે છે કે ભગવત ગુણનું અનુસંધાન કરવું.
ભગવત ગુણનું અનુસંધાન જે છે એને માટે વાણી, આપણે જે વાગીન્દ્રિય છે અને આપણી કર્મેન્દ્રિયો છે એને આપણે પ્રવૃત્ત કરી શકીએ. મન જો સતત પ્રવૃત્ત ના રહી શકે તો આ ઇન્દ્રિયો છે એને પ્રવૃત્ત રાખવાની છે. અર્થાત ઇન્દ્રિયોને સતર્કતાપૂર્વક મારે ભગવત ગુણ કીર્તનમાં ગોઠવવાની છે. ભગવત ગુણ કીર્તન અથવા તો શ્રવણ, અને શ્રવણ જે છે, શ્રવણ એટલે કથા, કથા શ્રવણ. તે કથા શ્રવણ માટે મારા ચિત્તને તૈયાર કરવાનું હોય. વિષય ચિંતનમાંથી છોડી અને મનને કથા શ્રવણમાં ગોઠવવાનું. કથાનું શ્રવણ કરવું એ સરળ છે. ભગવાનના નામનું કીર્તન કરવું એ સરળ છે. એટલે બધા સંકીર્તન કરતા હોય તો સંકીર્તન કરે એમાં શું થાય છે, એમાં ઘણા બધા સાધનોની સહાય લેવામાં આવે છે. જ્યારે ભગવત નામ સંકીર્તન થતું હોય તો ત્યાં એક તો ઘણા બધા ભક્તો હોય અને સાથે સાથે ઘણા બધા વાજિંત્રોની સહાય પણ લેતા હોય. અને એ રીતે મન જે છે, મનનો એવો સ્વભાવ છે કે જ્યારે ઘણા બધા સાધન રૂપે જે સહાય લે ત્યારે મન એમાં એકાગ્ર થઈ જાય. એટલે જે કંઈ વાજિંત્રો છે એ વાજિંત્રો અથવા તો ભગવત ભજન હોય અને એ ભજનનું, ભગવાનના નામનું સંકીર્તન થતું હોય, એ જે એમના ગુણોનું સંકીર્તન થતું હોય તો મન એમાં સહજ રીતે એને રસ પડે છે, એટલે ગોઠવાઈ જાય છે. એ રસ જે છે એ ઉત્પન્ન કરવામાં આવે. એ રસ ઉત્પન્ન કરવા માટે જ આ બધા સાધનોની સહાય લેવામાં આવે છે. એટલે મન જે છે એમાં સરળતાથી ગોઠવાઈ શકે એટલા માટે આ કીર્તન કરવાની આવશ્યકતા હોય. એટલે આપણને ખબર છે કે સામાન્ય રીતે લોકો જે છે શું કરતા હોય, તો એ ભજન હોય, ભજન મંડળી હોય અને એ ભજન મંડળી છે એ જુદી જુદી જગ્યાએ એ કીર્તન કરાવતા હોય, ભજન કીર્તન કરતા હોય તો ત્યાં એમાં પેલી વ્યક્તિ જે છે એ સહજ રીતે એમાં પોતાનું ધ્યાન, પોતાના ચિત્તને ગોઠવી શકે છે. એટલે એ જે છે એ શરૂઆત ત્યાંથી કરવાની. ભગવાનના ચિંતનમાં જે સતત ભગવત ચિંતન એ કરવાને સમર્થ ના હોય. કેમ નથી? કારણ કે વિષયોનું ચિંતન એનો પીછો છોડતું નથી. તો એને શું કરવાનું છે? એને એની ઇન્દ્રિયોની સહાય લેવાની છે, એની વાગેન્દ્રિયની સહાય લેવાની છે. અને એ કથા શ્રવણ કરે અથવા તો કથા પોતે કરે. એટલે આ રીતે કથાનો આધાર લે. ભગવત રૂપ, ભગવતની લીલા એ જે છે એની વાતો કરે, એની વાતો સાંભળે. એટલું જ નહીં, ભગવાનનું નામ જે છે અને એ નામનો પણ એ આધાર લે. કારણ કે ભાગવતમાં જ કોઈક જગ્યાએ કહેલું છે કે શ્રવણમ કીર્તનમ ચ અત્ર પુણ્યત્વેન સમીરિતમ સુગમમ તત્વયમ લોકે ન તથા સ્મરણાદિકમ. સુગમમ તદ્વયમ, આ બે જે છે એ સુગમ છે. અને એ શું છે? શ્રવણ કીર્તનમ. એનું શ્રવણ અને કીર્તન. કોઈક ને કોઈક કથાકાર કથા કરતા જ હોય
કથાનો અવસર એને પ્રાપ્ત થતો જ હોય છે. ભજન કોઈક ને કોઈક જગ્યાએ થતું જ હોય છે. એટલે શું થાય? ત્યાં જઈ અને પોતે ગોઠવાઈ જાય અને એ થકી મનને એમાં પ્રવૃત્ત કરે. એટલા માટે અહીંયા જે કહ્યું હોય કે આ ભગવત ગુણ અને શ્રવણ, ભગવત ગુણ શ્રવણ કીર્તન, શ્રવણ અને કીર્તનનું મહાત્મ્ય અહીંયા દર્શાવ્યું છે. અને ભગવત નામ જે છે, ભગવત નામનું સ્મરણ, ભગવાનનું નામ જે છે એ નામનું ખૂબ મહત્વ છે. એટલે આપણે કહેવતે છે કે રામ નામે તો પથરા પણ તર્યા. રામના નામથી પથરા તરે. એટલે જે સાવ અબૂધ છે એ અબૂધ હોય એ પણ જ્યારે ભગવાનનું નામ લે છે તો એ નામ જે છે એ જ નામી સુધી પહોંચાડે છે. અને આપણને ખબર છે કે વાલ્મીકી ઋષિ બન્યા. કેવી રીતે બન્યા? તો એ રામ નામને આધારે જ બન્યા. એટલે નામની અંદર એવી શક્તિ છે કે જે એ નામની સહાયથી એ નામીને પામી શકે. એટલા માટે નામ જે છે એને ચિંતામણી રૂપ કહ્યું છે. નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ શુદ્ધ નિત્ય મુક્ત અભિન્નત્વાત નામ નામિનઃ. નામ અને નામી એ બે જુદા નથી. આપણે જોઈએ છે કે કોઈ પણ નામ હોય તો નામની સાથે એનો અર્થ રહેલો જ છે. શબ્દ બોલીએ આપણે કોઈ પણ તો શબ્દ એટલે કે નામ, અને એ નામ છે એની સાથે જ એનો અર્થ રહેલો છે. એટલે જ્યાં નામ છે ત્યાં નામી સહજ રીતે જ આવી જાય છે. કોઈ પણ આપણે નામ બોલીએ કે મોબાઈલ, તો મોબાઈલ બોલતાની સાથે જ આપણે મોબાઈલ શબ્દ એટલો પ્રસિદ્ધ છે કે મોબાઈલ ફોન એ જ મનમાં આવે. બાકી મોબાઈલ આપણે કહીએ તે તો ગમે તે વસ્તુ આપણે લઈ શકીએ, પણ એ નામ એટલું પ્રસિદ્ધ છે એટલે એ જે છે તરત જ પેલો નામી જેને કહીએ છીએ, જેનો અર્થ જે છે એ મનમાં તરત જ એ સ્ફુરણ થાય છે. એટલે ભગવત નામ, હું ભગવાનને તો ઓળખતી નથી, પણ એ નામનું મારે આધાર લઈ અને નામીને પામવાનું છે. એટલે નામીને પામવા માટે નામ એ સહાય રૂપ છે. કેમ? કારણ કે નામ અને નામી એ બંને અભિન્ન છે. એટલે આ રીતે ચિત્તને ચિંતનમાં પ્રવૃત્ત કરવા માટે, કયા ચિંતનમાં? ભગવત ચિંતનમાં પ્રવૃત્ત કરવા માટે મારે જે કંઈ સાધનોની આવશ્યકતા છે, બીજા સાધનો, એટલે એ કયા સાધનો? જેમાં મારે કંઈક કરવાનું છે. એ જે કંઈક કરવાનું છે, જેને માટે મારે પ્રવૃત્ત થવાનું છે, એવા સાધનો અહીંયા દર્શાવ્યા છે. અને એ સાધનો જે છે એ ભગવત અનુસંધાન. કઈ રીતે? આ મારી ઇન્દ્રિયોની સહાય લઈને. કારણ કે ઇન્દ્રિયો જે છે એની આપણે સહાય લઈ અને કંઈક કરવાના ક્ષેત્રમાં પ્રવૃત્ત થઈ શકીએ છીએ. મનમાં ચિંતન જે છે એ સૂક્ષ્મ છે, એ ત્યાં કરવાનું નથી, ત્યાં થાય છે. પણ કરવાના ક્ષેત્રમાં આપણે જો પ્રવૃત્ત થવાનું હોય તો શેમાં પ્રવૃત્ત થવાનું છે? એટલે કથા શ્રવણ હોય, નામ શ્રવણ હોય, કીર્તન હોય, એ બધું જે છે એ બધામાં ગોઠવાવાનું છે. અને એમાં ગોઠવાઈએ
પછી એ જે ચિત્ત જે છે એ જ એને આપણે કહ્યું ને કે એને રસ ઉત્પન્ન થાય. પેલો નામમાં રસ ઉત્પન્ન થયો, ભગવત નામમાં, અને એ નામ જ પેલા નામી સુધી પહોંચાડે છે. એ નામીના માટે જ એને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. એટલે યાત્રા જે છે આપણી ક્યાંથી શરૂ કરવાની? ક્યાંથી શરૂ કરવાની? એટલે નામીને પામવા માટે. જો એ નામીનું સ્મરણ હું ના કરી શકું, ચિત્તને એમાં ગોઠવી શકું નહીં, વિષય ચિંતનમાં જો મારું મન પ્રવૃત્ત થઈ જતું હોય તો મારે સ્થૂળ રીતે કંઈક કરવાની જરૂર છે. મારી ઇન્દ્રિયોને કોઈક જગ્યાએ ગોઠવવાની જરૂર છે. આજે શ્રોત્રેન્દ્રિય છે તો શ્રોત્રેન્દ્રિય થકી મારે એક કથાનું શ્રવણ કરવાનું છે, કીર્તનનું શ્રવણ કરવાનું છે. ભજન કોઈ ગાતું હોય તો ભજન એના થકી એ શ્રવણ કરી અને એની સાથે જ હું એ ભગવત ચિંતન જ છે એક રીતે. એટલે એમાં ગોઠવાઈ શકું છું. નહીં તો કંઈ ના કરી અને તો પછી શું થાય કે આ મનની ફરિયાદ થાય પછી કે આવું કેમ, આવું કેમ. તો આવું કેમ એનો જવાબ આપણને ક્યારેય મળે નહીં. પછી એ જવાબ ના મળે એટલે આપણે કોઈકને દોષ આપીએ અને કોઈને ના આપીએ, ઈશ્વરને દોષ આપીએ. તો એનાથી મારું કામ સિદ્ધ નથી થતું. મારે તો આ હુંને સુખી જોવો છે, મનને સુખમાં રાખવું છે. તો એ સુખનું ચિંતન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી મનમાં સુખ ઉત્પન્ન ના થાય. અને મનમાં સુખ ના થાય, હું પણ કેવો હોઉં, હું પણ દુઃખી. એટલે મનને સાધન રૂપ ગણી, સાધન રૂપ એનો સ્વીકાર કરીને, મન એ હું નથી, મન એ હુંને માટે સાધન રૂપ છે. અને એ સાધનની સહાયથી જે હું, કયો હું, જે મારા માટે જે પ્રાપ્તવ્ય છે, અત્યારે હું જે છે એ મારા માટે બંધન રૂપ છે. એટલે એ હુંને જે બંધનમાંથી મુક્ત કરવા માટે મારે કંઈક કરવાનું છે. એટલે એ કરવાનું છે, એ ક્ષેત્રમાં પ્રવૃત્ત થવાનું. આ જે આધ્યાત્મિક યાત્રા છે એ આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે એની શરૂઆત કરવાની હોય. મન જે છે એ કોઈક વિષયને પકડીને બેસી ગયું હોય. આપણે જોઈએ કે ઘણી બધી વખત એવું થાય કે સ્વજનનું મૃત્યુ થયું, એટલે એ સ્ત્રી હોય, એના 2 નાના બાળકો હોય અને એના પતિનું અવસાન થયું. અને એ જરૂર છે કે આઘાત ભરી સ્થિતિ છે, એટલે એને આઘાત લાગે, પણ એને જ પકડી રાખે. આવું કેમ, આવું કેમ, મારી સાથે જ કેમ, મને જ કેમ, એને કેમ આવું કર્યું? તો એમાંથી એ મુક્ત થઈ શકે નહીં. એટલે જે કંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એનો સ્વીકાર કરી અને એને આગળ ચાલવાનું છે. જો મન એમાંથી મુક્ત ના થતું હોય તો લોકો પણ ઘણી બધી વખત એને સહાય કરતા હોય. લોકો પણ એને કે તું આમાંથી તું બહાર નીકળ. અને બહાર નીકળવા માટે પેલું શું થાય, એક જ જગ્યામાં, એક જ રૂમમાં ભરાઈ ગયા હોય પેલા બેન કે તું બહાર આવ, બહાર થોડું કોકને ત્યાં જા. અને એ મન જે છે એમાંથી એને મુક્ત કરવા માટે સહાયભૂત થતા હોય. પણ જ્યાં સુધી મન એમાંથી મુક્ત ના થાય અને ત્યાં સુધી તો પેલું એકની એક વાતને પેલો વળગી જ રહે છે. એટલે એના હાથમાં નથી. તો એ હાથમાં નથી તો એને કંઈક કરવાનું છે. એ કરશે તો પછી મન એના હાથમાં આવશે.
અને એ જે સાધન રૂપ છે મન, એ મનને સાધન તરીકે એ સ્વીકારશે. એટલે મન જે છે આપણા માટે જે સાધન રૂપ છે, મન સાધન રૂપ છે એટલું જ નહીં. આપણે કહીએ કે આપણને ભગવાને જે પરમની પ્રાપ્તિ માટે સાધનો આપ્યા છે. અને શું આપ્યું છે? આ શરીર આપ્યું છે, ઇન્દ્રિયો આપી છે, મન આપ્યું છે, બુદ્ધિ આપી છે. આ બધા જ સાધનો છે. પણ આ બધા જ સાધનો છે એવું નહીં. આપણું જીવન જે છે એ જીવન પણ સાધન છે. આપણે જે જીવન જીવીએ છીએ વર્તમાનમાં, એ શું છે? એની પ્રાપ્તિ માટેનું સાધન છે. એટલે સતર્કતાપૂર્વક આપણે જે જીવન જીવીએ છીએ એમાં વિષય ચિંતન કેટલું થાય છે એ આપણે જોવાનું છે. અને એ વિષય ચિંતનને સ્થાને ભગવત ચિંતન માટે પ્રવૃત્ત થવાનું છે. એટલે એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. મન જે છે એ મન એ સૂક્ષ્મ છે, એને આપણે પકડી શકીએ નહીં. એની ઉપર આપણે બળજબરી કરી શકીએ નહીં. પેલા નાના છોકરા જેવું હોય, બળજબરી કરવા જઈએ તો પેલો વધારે ઉછળે. એને ના પાડીએ નથી કરવાનું, નથી કરવાનું, નથી કરવાનું, ત્યારે એ વધારે માગે કે ના હું તો આ જ કરીશ. એટલે મન સાથે આપણે એવી રીતે આપણે એને ટેકલ ના કરવાનું હોય. મન છે એનો પોતાનો એક સ્વભાવ છે, એની એક ડિમાન્ડ છે. બુદ્ધિપૂર્વક એને ગમે તેટલું આપણે એને સમજાવીએ, એને ગમે તેટલું એને કંટ્રોલ, એને નિયમમાં મૂકવા માટે, નિયંત્રિત કરવા માટે પ્રયત્ન કરીએ, પણ છતાં પણ એ મન જે છે એ મન એની રીતે જ વર્તતું હોય છે. એટલે મન ઉપર આપણે ભરોસો રાખી શકીએ નહીં. મન ગમે ત્યારે ગમે તે રીતે વર્તે, પણ એનું વર્તન જે છે એને હું બદલી શકું. એ વર્તન બદલાય ક્યારે? જ્યારે એની આદત બદલાય. અને આદત બદલાય ક્યારે? જ્યારે એ આદત છૂટે અને નવી આદત પડે ત્યારે. એટલા માટે સતત મારા મનને સતર્કતાપૂર્વક ભગવત ચિંતન. ભગવત ચિંતન કઈ રીતે? તો અહીંયા દર્શાવ્યું છે કે આપણે કથા શ્રવણ કરીએ, નામ સંકીર્તન હોય, નામ જપ હોય, શાસ્ત્રનું શ્રવણ કરીએ. શાસ્ત્ર શ્રવણ મનન એ બધા જ એને માટેના સાધન છે. એટલે આ રીતે અહીંયા ભગવત શ્રવણ કીર્તન એનું મહત્વ સમજાવ્યું છે. બરોબર. હવે આગળ બીજું એક સાધન દર્શાવે છે અને એના વિશે આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.